નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસમાં વિભાગ 2 એસપીસીસી ની અંદર આપણે પ્રકરણ 4 આવેદનપત્ર પાના નંબર 96 પેજ પર આપણે અભ્યાસ કરીશું। આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કે કંપનીનો કાયદો 2013ના નોંધણી ફરજિયાત જરૂરી છે અને કંપનીની નોંધણી કરાવતી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર પર રજૂ કરવા પડતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, આવેદનપત્ર મેં તમને અગાઉ પણ સમજાવ્યું હતું અને ફરી પણ કહું છું કે આવેદનપત્ર એટલે શું કે જેમાં કોઈ પણ સંચાલકો હોય કે કોઈ પણ કંપનીના માલિકો હોય, જ્યારે કંપનીની સ્થાપના કરવાની હોય ત્યારે સૌથી પહેલાં તેને બોર્ડ ઓફ ડિરેક્ટરી એટલે જે તે રાજ્ય હોય કે જે તે દેશ હોય ત્યાં એનું વડું મથક હોય ત્યાં તેને લેખિતમાં આપવું પડતું દસ્તાવેજ જેને આવેદનપત્ર કહેવામાં આવે છે। અને આવેદનપત્ર એ મૂળભૂત કંઈ તો અગત્યનો દસ્તાવેજ છે અને જેમાં કંપની સાથે સરકાર છે એ કાર્યક્ષેત્ર અને ત્રાહિત પક્ષો વચ્ચે એટલે ત્રીજી પાર્ટી થર્ડ પાર્ટી વચ્ચેનો એ સંબંધો નક્કી કરે છે। આવેદનપત્ર એ કંપનીનું બંધારણ રજૂ કરે છે અને જેમાં આવેદનપત્રમાં બધી જ વસ્તુઓ હોય, જેમાં નામ હોય, એની પાસે કેટલી મૂડી છે, પછી જવાબદારી શું છે, પછી ભવિષ્યના ઉદ્દેશ્ય શું છે, આ બધા જ આવેદનપત્રમાં હોય છે। હવે સામાન્ય રીતે જોઈએ તો આવેદનપત્રનો અર્થમાં જોશું તો કે આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે જેમાં કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે। કાર્યક્ષેત્ર એટલે શું કે કઈ કંપની કેટલું કાર્ય કરશે, શું કરશે તે નક્કી કરે છે। આવેદનપત્રનો ઉદ્દેશ્ય છે કે જે શેરધારકો હોય, જે કંપનીના શેર લે, પછી લેણદારો હોય, આ બધા જ કંપનીઓ સાથે ધરાવતા પક્ષકારો બધા પોતાની માહિતી આપવાની હોય છે અને આવેદનપત્ર એ કંપનીનો અગત્યનો દસ્તાવેજ છે જેમાં ચોક્કસ જે વ્યક્તિ હોય એના નામની, પછી કયા અમુક રાજ્યોમાં આવેલી છે, પછી કેટલી શેર મૂડી ધરાવે છે, પછી કેટલા સભ્યોની જવાબદારી વળે છે, આ બધા જ તેને કંપનીનું એ સૂચન કરે છે। પછી તેની વ્યાખ્યા સરળમાંથી જોઈએ તો એવું થશે કે લોર્ડ કેન્સનના જણાવ્યા મુજબ એમ કહે છે કે આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારોની મર્યાદા દર્શાવે છે। બીજું કે પત્ર એટલે વખતો વખતની જોગવાઈઓને એટલે નિયમોને આધીન રહી અને ફેરફાર કર્યા મુજબનું પત્ર એટલે આવેદનપત્ર। હવે આવેદનપત્રના લક્ષણો જોશું તો કે આવેદનપત્રના 6 પ્રકારના લક્ષણો છે જેની જાહેર જનતાને એ કંપનીના વિશે જાણ કરવાની હોય છે। પહેલું છે કે કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે। બીજી લાક્ષણિકતા છે કે કંપનીના ઉદ્દેશ્યો જણાવે છે એટલે શું એનું ઉદ્દેશ્ય હેતુ શું છે। ત્રીજું કે બાહ્ય પક્ષકારોને પણ ઉપયોગી છે। બાહ્ય એટલે કંપનીના આંતરિક પક્ષ અને બાહ્ય પક્ષ હોય, બાહ્ય એટલે આમ જનતા આપણા જેવી। તો ચોથું છે કે એ કંપનીના રજિસ્ટર ઓફિસ વિશે પણ આપણે માહિતી આપે છે। પાંચમું છે કે આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ છે। એક વખત નક્કી થઈ ગયા પછી ફરીથી ક્યારેય પણ ફેરફાર કરી શકાતા નથી। થાય પરંતુ એની બધી સામાન્ય સભાઓ છે, પછી બોર્ડ ઓફ ડિરેક્ટરી છે, આ બધાની સાથે મિટિંગ્સ કરે ત્યારે જરૂરી ફેરફાર કરી શકે। પછી આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે। હવે આપણે જોશું કે ટેબલ આઈ 2013ની કંપનીનો ધારા મુજબ એ પાના નંબર 97 ઉપર આપણે એક કોષ્ટક બતાવે છે જેમાં કંપનીનો પ્રકાર અને ટેબલ આવેદનપત્ર કઈ છે તો કે પહેલું છે શેર મૂડી મર્યાદિત કંપની એ ટેબલ એ પ્રમાણે છે। પછી બાંહેધરી આપતી અને શેર મૂડી નથી તો ટેબલ બી મુજબ। પછી મર્યાદિત જવાબદારીવાળી કંપની જે પોતે શેર બહાર પાડે છે તો ટેબલ સી પ્રમાણે હોય છે। પછી અમર્યાદિત મૂડી જેને શેર મૂડી એની પાસે હોતી નથી ટેબલ ડી પ્રમાણે। પછી અમર્યાદિત વાળી જેને કંપની શેર આપતી હોય કે શેર હોય તો ટેબલ ઈ પ્રમાણે। એટલે આમ કંઈ તો આવેદનપત્ર એ કંપનીના ટેબલ એ બી સી ડી ઈ એ જોગવાઈનું પાલન કરે છે। જેમાં કોઈ ફેરફાર લાગે તો એના અનુક્રમ નંબર એટલે સિરિયલ નંબર હોય
એની સાથેનું એને જે પક્ષકારો છે એ સભ્યો હોય એની સાક્ષીની સહી કરી લેવી જરૂરી છે. હવે કાયદા 2013 મુજબ જોગવાઈ વિરુદ્ધ ન હોવી જોઈએ, કારણ કે આવેદનપત્રમાં કોઈ કલમ એટલે શું થશે? નિયમ, એનો નંબર છે. જો કોઈ કંપની ધારા જોગવાઈની વિરુદ્ધ હોય તો તે એને રદ ગણવામાં આવે છે. અને સંચાલક મંડળ એટલે જે કંપનીના માલિકો છે તે શેર હોલ્ડરોની સામાન્ય સભામાં કંપનીના વિરુદ્ધ કોઈ પણ ઠરાવ પસાર કરવામાં આવે તો પણ તે રદ થઈ શકે છે. હવે આવેદનપત્રનું મહત્વ છે. હવે કોઈ પણ કંપનીનું નોંધણી કરાવવી એ ફરજિયાત છે. તેમાં કેટલીક પાયાની વિગતો દર્શાવવી પડે છે જુદા જુદા પક્ષકારો તરફથી. તો એના 4 છે. તો પહેલી જોશું કંપનીની દ્રષ્ટિએ. હવે કંપની માટેને આવેદનપત્ર મુખ્ય દસ્તાવેજ છે અને એ કંપની માટે આવેદનપત્ર પાયો ગણવામાં આવે છે, જેમાં બંધારણ પર દર્શાવવામાં આવે છે, જેમાં જે પણ હોય તેમાં કંપનીનું નામ, ઉદ્દેશ્યો, મૂડી, જવાબદાર, રજિસ્ટર ઓફિસ, કયા શહેરમાં છે, કયા રાજ્યમાં છે તે પણ બધું દર્શાવવામાં આવે છે. પછી ઘણી વખત સત્તાવારના કાર્યો પણ હોય છે. કેટલી કંપની સત્તાવાર મૂડી ધરાવે છે અને કેટલા સભ્યોની એની અંદર જવાબદારી રહેશે અને કેટલાની અમર્યાદિત જવાબદારી તે પણ દસ્તાવેજ દ્વારા જાણવામાં આવે છે. બીજું છે કંપની બેંકની દ્રષ્ટિએ, એટલે લેણદારો અને વેપારીઓ અને બેંકોની દ્રષ્ટિએ. તો આમાં બધા એ ત્રણેય પક્ષનો સંબંધ નક્કી કરે છે અને કંપની જે કાર્ય કરવા માંગે છે તેમાં તે લેણદારો હોય, વેપારીઓ હોય અને બેંકો હોય, આ બધાની પાસેથી ઓછીના નાણાં આપવા કે નહીં તે પણ નિર્ણય કંપનીને લેતી હોય છે. ત્રીજું છે કંપનીના શેર હોલ્ડરો દ્રષ્ટિએ, કે શેર હોલ્ડરો જે છે એ શેર હોલ્ડર એટલે શું? બધા જે શેર રોકાણ કરે કંપનીમાં એ બધાના નાણાંનો ઉપયોગ, એના પૈસાનો ઉપયોગ આવેદનપત્રમાં જરૂરી પ્રવૃત્તિઓ હોય એને આધારે ખાતરી આપી અને શેર હોલ્ડરો દ્વારા મળે છે. પછી શેર હોલ્ડરોની જવાબદારી શેર ખરીદેલ છે તેની અમુક નક્કી કરેલી કિંમત હોય તેટલી રહેશે અને તે થવાથી કંપની તે સલામતી રાખતી હોય છે. કંપની તેને શેર આપે અને શેર હોલ્ડરો છે પોતાના ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, એટલે રૂપિયાનું તે રોકાણ કરતા હોય છે. ચોથું છે જાહેર જનતાની દ્રષ્ટિએ. હવે કોઈ પણ સમાજની વ્યક્તિ પોતાના નાણાં રોકવા માટે આ આવેદનપત્રને ધ્યાનમાં રાખીને સૌથી પહેલાં એ આવેદનપત્ર મેળવે છે, પછી તેની નકલ પણ રાખે છે અને ત્યાર પછી પોતાની એ રૂપિયા છે એ ત્યાં રોકાણ કરે છે. હવે જોશું આવેદનપત્રની કલમો. તો આવેદનપત્રની 6 કલમો છે. પહેલું છે નામની કલમ. હવે નામની કલમ એટલે શું? કે કોઈ પણ કંપનીનું નામ વગર થઈ શકે નહીં. કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વનું ધરાવે છે. જો સંચાલક પોતે નામ ઈચ્છે તો નામ રાખી શકે, પરંતુ તેના માટે કેટલીક નિયમો, જોગવાઈનું પાલન કરવામાં આવે છે. હવે ક્યારે રાખી શકે પોતાનું નામ? કે એક એના માટે છે કે કોઈ પણ નક્કી કરેલું નામ હોય, એટલે સૂચિત નામ છે એ હયાત વ્યક્તિ હોય કે હયાત ધરાવતી કંપનીનું નામ સમાન ના હોવું જોઈએ. એટલે કોઈ પણ દેશની અંદર રાજ્યમાં એવી ને એવી કંપની છે એ બીજા નામની ના હોવી જોઈએ, એને નામ રાખવું હોય તો કંપનીમાં. બીજું કે એવી વ્યક્તિ કોઈ આવું નામ કે અનિચ્છનીય, વાંધાજનક પણ ન હોવું જોઈએ, કે કોઈ પણ સંચાલકો છે કે કોઈ એને વાંધો ના હોવો જોઈએ એવું નામ એક ને એક જગ્યાએ બે કંપની ન હોવું જોઈએ. પછી આવું નામ કોઈ કાયદા હેઠળ અપરાધિક પણ ન હોવું જોઈએ, એટલે ગુનેગાર દ્રષ્ટિએ પણ એને મને આવવું જોઈએ. ત્રીજું છે કંપનીનું નામ એવું પણ ન હોવું જોઈએ જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સ્થાનિક રાજ્ય સાથે સંકળાયેલી એવી કોઈ પણ બીજી કંપનીઓને ભ્રમ ઊભો ન કરવો જોઈએ. દાખલા તરીકે કોઈ રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાન, મુખ્યપ્રધાન, રાજ્યપાલ આ વગેરેની એના ઉપરથી હોવું જોઈએ નહીં. ચોથું છે કે કોઈ પણ કંપની હંમેશા પ્રાઇવેટ કંપની હોય કે જાહેર કંપની હોય, જાહેર કંપની હંમેશા પોતાના અંતે એને લિમિટેડ શબ્દ લખવો પડે છે. લિમિટેડ એટલે શું થાય? કે ખાનગી કંપની, જેને કહેવાય પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે. પાંચમું છે કે કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન આ બધાની ઉદ્દેશ્ય નફાનો હોતો નથી, પરંતુ આવી કંપનીઓને લિમિટેડ કે પ્રાઇવેટેડ શબ્દ લખવામાંથી તેને મુક્તિ પણ મળતી હોય છે. બીજું છે રજિસ્ટર ઓફિસની કલમ, કે દરેક કંપની આવેદન પત્ર તૈયાર કરે ત્યારે રજિસ્ટરમાં ધ્યાન રાખવું પડે કે કંપની કયા ઓફિસ ક્યાં રાખવામાં આવશે તે પણ જણાવવું પડે. પછી કંપનીની સ્થાપના થાય ત્યારે 15 દિવસથી રજિસ્ટર ઓફિસ ક્યાંક ને ક્યાંક એનો હોવી જોઈએ.
પછી જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે એ પત્ર વ્યવહાર અથવા નોટિસ તે જે તે કંપનીના સરનામે મેળવી શકે છે અને પત્ર વ્યવહાર તેના સરનામે આવી મોકલવામાં પણ આવે છે. પછી આવી રજીસ્ટર થયેલી એટલે નોંધાયેલી ઓફિસો હોય એના સરનામાના આધારે તેની અદાલતની હકુમત એટલે કે જે અદાલત જે કંઈને આપે છે નીતિ નિયમો કે એની કંઈ એના તરફથી પડકાર કે પ્રશ્ન એ લાગુ પડે છે. એટલે કંપનીના સભ્યો કે અન્ય કોઈ પક્ષો હોય એ બધા જો દસ્તાવેજો તપાસવા માંગતા હોય તો વધારાની માહિતી મેળવવા માંગતા હોય તો રજિસ્ટર ઓફિસનો સંપર્ક કરી અને તેને જરૂરી માહિતી કે વિગતો મેળવી શકે છે. ત્રીજું છે ધ્યેયની કલમ. હવે જ્યારે કંપની સ્થપાતી હોય તેના ખાસ કરીને ઉદ્દેશ્યો અને ધ્યેય હોય છે એ બતાવવા કંપનીના સંચાલકોએ ફરજિયાત છે. હવે સંપૂર્ણ માહિતી છે આવેદનપત્રમાં તેને આ કલમમાં દર્શાવવી પડતી હોય છે અને તેના ધ્યેયો છે એ સ્વતંત્ર હોય છે અને નક્કી કરવા તેમાં કયા કયા હોય છે તો કે કોઈ પણ કંપનીના નિયમની જોગવાઈ વિરુદ્ધ કોઈ ધ્યેય એટલે એને ઉદ્દેશ્ય ન હોવું જોઈએ. બીજું, કંપનીનું ધ્યેય છે જાહેર નીતિ કે બંધારણ વિરુદ્ધ પણ ન હોવું જોઈએ. ત્રીજું છે એના ધ્યેય સામાન્ય કાયદા વિરુદ્ધ ન હોવું જોઈએ. પછી મિત્રો ધ્યેયની કલમમાં આવે છે સત્તા બહારના કાર્યો. હવે સત્તા બહારના કાર્યો એટલે શું કે આવેદનપત્રમાં જણાવેલા જે ઉદ્દેશ્યો હોય તે કોઈ કાર્ય કરી શકતી નથી કે આવા કાર્ય કરે તો તેને રદબાતલ ઠરે છે. એટલે આવા કાર્યોને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે. હવે સત્તા બહારના કોઈ પણ પ્રકારના કાનૂની પ્રશ્ન ઊભા થતા નથી કારણ કે તેમાં સભ્યો છે એ બધાની અનુમતિથી એટલે રજા લઈ અને બધા ઉદ્દેશ્યો બહાર પાડવાની એ લોકોને સર્વાનુમતે બહાલી આપી શકાતી નથી. એટલે એના પ્રમાણે ત્રણ રીતે એને ઠરાવ પસાર કરવો પડે. એક છે કે સંચાલકો આવા કાર્યો માટે વ્યક્તિગત એટલે પોતે જ જવાબદાર છે. બીજું, અદાલત આવા કાર્યો કરતા એને રોકી શકે છે સત્તા બહારનો કાર્ય હોય ત્યારે. ત્રીજું છે સત્તા બહારના કાર્યો રદબાતલ પણ છે. ચોથું છે કે કંપની સત્તા બહારના કાર્યો માટે ખુદ જવાબદાર બનતી હોય છે. અને પાંચમું છે કે સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર ઠરે છે ત્રીજી વ્યક્તિ માટે એટલે થર્ડ પાર્ટી માટે. હવે ચોથું છે જવાબદારીની કલમ. જવાબદારીની કલમને ત્રણ રીતે વહેંચવામાં આવે છે. એક શેર મૂડી, બીજી બાંયધરી દ્વારા મર્યાદિત કંપની અને ત્રીજી અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે પહેલાં આપણે એમાં જોશું કે શેર મૂડી દ્વારા જે કંપની કે સભ્યો તે જવાબદારી મર્યાદિત છે તેને આવેદનપત્રમાં દર્શાવવું પડતું હોય છે. એટલે આવી કંપનીના સભ્યોએ જે શેર લીધા હોય તેની નક્કી કરેલી કિંમતથી વધુ એ ચૂકવણી કરી શકાતી નથી. હવે બીજી છે બાંયધરીવાળી કંપની જેમાં સભ્યો જવાબદાર સભ્યો છે તેમણે બાંયધરી પૂરેપૂરી આપવી પડતી હોય છે. ત્રીજું છે અમર્યાદિત જવાબદારી જેને કહેવાય એકલ વ્યક્તિ. એવી કંપનીમાં કોઈ પણ કંપનીમાં મૃત્યુ થાય તો તેની જગ્યાએ કોણ સભ્ય થશે તેનું નામ તેને દર્શાવવું પડતું હોય છે. ત્યાર પછી પાંચમી છે મૂડીની કલમ. હવે આ કંપની માટે ખાસ કરીને તે મૂળભૂત ફરજિયાત કલમ છે કે જેમાં શું છે કંપનીના જે સંચાલકો છે એની કેટલી રકમ કેટલા શેરમાં વહેંચાયેલી છે તે તેને બતાવવી પડતી હોય છે. હવે આવા કંપનીના દરેક સભ્યો ખાસ કરીને બાંયધરી આપવી પડે અને તેને આવેદનપત્રમાં તેને દર્શાવવું પડે કે કોણ કેટલી મૂડી લઈ આવશે અને કોણ કેટલી મૂડી છે. તેને મૂડીની બે કલમ છે, એક છે બાંયધરીને લગતી ને બીજી શેર મૂડીને લગતી. કદાચ આમાં જો કોઈ એકલ વ્યક્તિવાળી કંપની હોય તો તેને ભરણું ભરનારા એટલે રૂપિયા ભરે તેના મૃત્યુ પછી કોણ સભ્ય થશે એ ફરજિયાત તેને બતાવવું પડે કારણ કે એક વ્યક્તિ છે. જો બે કરતાં વધારે વ્યક્તિ હોય તો તેના સભ્ય કે બીજા કોઈ પાર્ટનર છે એ હોય છે. ત્યાર પછી આવે છે સ્થાપનાની કલમ. હવે જ્યારે કંપનીની સ્થાપના કરે ત્યારે એની ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ, સહીની કલમ આ બધા તરીકે એને સ્થાપનાની કલમ ઓળખવામાં આવે છે. હવે આમાં જાહેર કંપની હોય એમાં ઓછામાં ઓછા 7 અને ખાનગીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિએ કાયદાસર રીતે તેને સ્થાપના કરતી વખતે સહી કરવી પડે છે. જો એક જ વ્યક્તિ સ્થાપના કરવામાં આવે તો તેને એકલ વ્યક્તિની કંપની તરીકે ઓળખવામાં આવે છે. હવે જો કંપનીના સભ્યો આવી રીતે કોઈ પણ સ્થાપના કરવા માંગતા હોય તો તેને ફરજિયાત કબૂલાત કરવી પડે છે અને તેને જાહેરાતમાં જે આપે તેમાં સહી કરે અને સહી કરે તેમાં એના ખાસ કરીને સભ્યોના નામ, સરનામા, વ્યવસાયની વિગત પણ દર્શાવવી પડે અને જે વ્યક્તિઓ હોય એની સાક્ષીમાં એને સહી કરવી પડે છે.
તો જ આવા સભ્યો સહી કરનારા સભ્યો કાયદેસરના હોય તો સહી કરનારા સભ્યો તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી નવો પોઈન્ટ છે આવેદનપત્રમાં ફેરફાર. હવે આવેદનપત્રમાં કંપનીનો મૂળભૂત ને મહત્વનો દસ્તાવેજ છે. તેમાં ફેરફાર કરવો હોય તો જુદી જુદી રીતે 5 રીતે ફેરફાર કરી શકે છે. પહેલું છે નામની કલમમાં ફેરફાર. હવે જો કંપની કોઈ પણ કલમમાં ઠરાવમાં પસાર કરવો હોય તો સૌથી પહેલાં તેને મધ્યસ્થ સરકાર એટલે કે ગુજરાત સરકાર હોય કે દિલ્હી સરકાર હોય તેની મંજૂરી લેવી પડે. અને એમાં જો મધ્યસ્થ સરકાર હોય એની મંજૂરી લીધાના 15 દિવસમાં એને ફરજિયાત નોંધણી કરાવવી પડે રજિસ્ટ્રાર પાસે. હવે નોંધણી કરાવે ત્યારે સૌથી પહેલાં તો એને કંપનીનું નામ નોંધવું પડે. પછી જો કંપનીના નામના અંતે એને શું લખવું પડે? ખાનગી અથવા પ્રાઇવેટ શબ્દ એ ઉમેરો કરવો પડે. તો જ કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂરત રહેતી નથી, નહીં તો એને લેવી પડે. હવે એમાં રજિસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર. હવે એમાં પહેલું જોશો એક જ શહેરમાં રજિસ્ટર ઓફિસ પરિવર્તન. કે એક જ શહેરમાં ધારો કે માંડવીમાં ને માંડવીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય તો એમાં કેવી રીતે ફેરફાર કરે? તો કે રજિસ્ટર ઓફિસ એક જ જગ્યાએથી બીજી જગ્યાએ પરિવર્તન કરવામાં આવે ત્યારે કંપનીએ ઠરાવ પસાર કરીને એને પરિવર્તન કરવું પડે છે. અને કંપની નવા સરનામાની જાણ 15 દિવસમાં રજિસ્ટ્રારને જાણ કરવી પડતી હોય છે. હવે બીજું છે એક રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં રજિસ્ટર ઓફિસનું પરિવર્તન થાય તો શું કરવું પડે છે? તો તેને કોઈ પણ શહેરમાં ખસેડવાની હોય તો તેને ખાસ ઠરાવ પસાર કરવો પડે. કોણ? તો કે સંચાલક સભ્યો હોય, પછી રજિસ્ટ્રાર છે એની પાસે એને જાણ કરવી પડે. અને રજિસ્ટ્રાર ઓફિસમાં એક રજિસ્ટ્રારના અધિકારથી બીજા રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાં પરિવર્તન કરી તેને ખાસ જે પ્રદેશ જે વિસ્તારમાં હોય ત્યાં ડાયરેક્ટરની મંજૂરી લેવી પડતી હોય છે. ત્રીજું છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર ઓફિસનું પરિવર્તન. ધારો કે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર કે મહારાષ્ટ્રમાંથી દિલ્હીમાં ક્યાંય પણ ફેરફાર થાય તો તેને મંજૂરી કેને લેવી પડે? તો કેન્દ્ર સરકારને લેવી પડે. રાજ્ય ચેન્જ થાય ત્યારે. તો આવા પ્રકારના પરિવર્તનો છે એ લેણદારો હોય, ડિબેન્ચરો હોય કે અન્ય કોઈ વિરોધી વ્યક્તિ હોય તો અરજી કરી શકે અને તેને રજિસ્ટ્રારને રાજ્યના જે તે રાજ્ય હોય એના કંપનીના રજિસ્ટ્રારને જાણ કરવી પડે. પછી તેમાં કોઈ પરિવર્તન લાવવું હોય તો પણ તેને નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે. આમ કેન્દ્ર સરકાર પાસેથી મળેલી મંજૂરીનું પ્રમાણિત નકલ છે એ 30 દિવસમાં રજિસ્ટ્રાર ઓફિસમાં ફી સાથે તેને રજૂ કરવાનું હોય છે. ત્રીજું છે ધ્યેયની કે ઉદ્દેશ્યની કલમમાં ફેરફાર. તો એ કેવી રીતે થાય છે? એને 3 રીતે થાય છે કે જો કોઈ કંપની હેતુ માટે કોઈ ઉદ્દેશ્ય માટે નાણાં ભેગા કરવા હોય તો તેને ખાસ જે ઉદ્દેશ્ય છે એ ઠરાવ પસાર કર્યા વિના કોઈ પણ ત્યાંથી હલનચલન કે ચલિત થઈ શકતો નથી. બીજું, જ્યાં સુધી કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં ફેરફાર નોંધે નહીં ત્યાં સુધી કોઈ પણ ફેરફાર અમલ થતો નથી. ત્રીજું છે કે જે કંપની બાંહેધરી આપતી હોય અને શેર મૂડી ન હોય એની પાસે અને નફામાંથી જે સભ્યોને વેચવા લાયક નફા સિવાય કોઈ ફેરફાર ન કરી શકે, કારણ કે આ સિવાયની જે કંપની છે એ પોતાના કલમમાં ફેરફાર કરે તો એ રદબાતલ એટલે કેન્સલ થઈ જાય એવી કંપનીઓ. ચોથું છે જવાબદારીની કલમમાં ફેરફાર. જવાબદારીની કલમમાં 2 છે કે એમાં શું? તો કે જે તે શેર બજારના બાકી જવાબદારીથી ઓછી કરવામાં આવે તો જે તે શેરની જવાબદારી ઓછી કરવામાં આવે છે. બીજું છે જો કંપની શેર મૂડી મર્યાદિત હોય તો બાંહેધરી અમર્યાદિત હોય તો ખાસ ઠરાવ તેને શેર મંજૂરી ઘટાડી શકે છે. 5મું કલમ છે મૂડીની કલમમાં ફેરફાર. હવે કોઈ પણ આવી શેર મૂડી ધરાવતી કંપનીઓ છે તેના નિયમન પત્રમાં જો ફેરફાર કરવા હોય કે સત્તા બહારના કોઈ કાર્યો કરવા હોય તો ખાસ કરીને સામાન્ય સભા હોય એમાં ઠરાવ પસાર કરવો પડે અને પછી આવેદનપત્રની કલમની જે મૂડી છે એમાં ફેરફાર કરી શકે. એમ કહેવાય કે આ આવેદનપત્રમાં ફેરફાર કરી શકે. ક્યારે? તો 4 રીતે. એક તો અધિકૃત મૂડીમાં વધારો કરી શકે. અધિકૃત એટલે માન્ય જે મૂડી હોય જેની પાસે નક્કી કરેલા રૂપિયા હતા એ જો જાહેર સભામાં કે એના સંચાલકો દ્વારા એ સામાન્ય સભામાં ઠરાવ કરે તો એ મૂડીમાં વધારો કરી શકે. બીજું છે કે જ્યારે આવા શેરનું એકત્રીકરણ એટલે બધાની પાસે શેર એકત્રિત કરવામાં આવે તો તેના નક્કી કરેલા કિંમતમાં રૂપાંતર કરી અને નાની કિંમતના શેરમાં પણ વિભાજન સંચાલકો દ્વારા કરતા હોય છે. ત્રીજું છે આવેદનપત્રમાં જણાવેલ બધા કરેલા શેરની નાની રકમમાં ફેરફાર કરવામાં આવે.
ચોથું છે જે શેર કોઈ પણ લેવા તૈયાર ન હોય તો તેને રદ કરવામાં આવે અને જે રકમ છે તેનામાંથી શેર મૂડીની રકમ ઘટાડવામાં આવે છે. હવે જે શેર મૂડીની મર્યાદિત કંપની જે બાંયધરી કે મર્યાદિત કંપનીને ખાસ ઠરાવ પસાર કરી અને શેર મૂડીમાં ઘટાડો કરી શકાય. સાથે સાથે એને અદાલતમાં અરજી કરવી પડે અને તો જ તે મંજૂર થાય અને આનો ઘટાડો અમલમાં આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ એસવીસીસીની અંદર પ્રકરણ 4 વિભાગ 2માં એસપીમાં આવેદનપત્રનો અભ્યાસ કર્યો, જેમાં તેનો અર્થ જોયો, વ્યાખ્યાઓ, લક્ષણો, પછી તેના મહત્વ, જુદી જુદી કલમોનો આપણે અભ્યાસ કર્યો અને આવેદનપત્રમાં ફેરફારનો આપણે અભ્યાસ કર્યો. આ પ્રકારનું સ્વાધ્યાય તમારે ગૃહ કાર્ય સ્વરૂપે તમારે લખવાનું છે અને જરૂરી કોઈ પ્રશ્ન હોય તો મને તમારે જાણ કરવાનો રહેશે. અસ્તુ.